સ્વાધ્યાય 8.3 મુખ્ય ચોથો દાખલો 1 + sec a upon sec a equal to sin square a upon 1 - cos a. અને આપણને સૂચના આપી છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ સાદુરૂપ આપવું. તો ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો છેદમાં એક જ પદ છે sec a, તો સ્વતંત્ર છેદ આપીએ 1 / sec a પ્લસ sec a upon sec a, એટલે કે 1/sec અને sec a/sec. 1 / sec a એટલે cos a, sec a ગયા, કાંઈ ન હોય તો 1. જમણી બાજુનું સાદુરૂપ આપીએ sin square, તો sin square એટલે શું થાય? અહીંયા આપણે cos આવ્યું તો cos વાળું યાદ કરો નિત્યસમ 1 - cos square a છેદમાં 1 - cos a. અંશમાં આપણું સૂત્ર બને, શું સૂત્ર બને? x² - y² વાળું. તો અંશમાં થાય 1 - cos a 1 + cos a છેદમાં 1 - cos a. અંશનું 1 - cos a છેદનું 1 - cos a ગયું. અંશમાં શું વધ્યા? 1 + cos a. તો અહીંયા આપણે શું આવ્યું હતું? 1 + cos a. આના પછીનો પાંચમો દાખલો થોડોક અઘરો છે, 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. દાખલા નંબર 5 cos a - sin a + 1 upon cos a + sin a - 1 બરાબર cosec a + cot a. હવે આપણે સાબિત કરવાનું છે cosec a + cot a, અને રકમમાં આપણને કીધું છે કે cosec square a બરાબર 1 + cot square a નો ઉપયોગ કરવો. તો હવે જો જમણી બાજુ આપણે જોઈએ છે cosec અને cot, તો ડાબી બાજુ આપણને આપેલ છે cos અને sin. તો હવે એમાં એવો કંઈક ફેરફાર કરીએ કે cosec અને cotમાં આવી જાય. હા, બધા પદને sin વડે આપણે ભાંગી નાખીએ. sin વડે ભાગાકાર કરશું તો cot અને cosecમાં ફરી જશે. કરીએ. પહેલું પદ cos a upon sin a, બીજું પદ sin a upon sin a, ત્રીજું પદ 1 / sin a આખાના છેદમાં પણ એ જ રીતે cos a upon sin a plus sin a upon sin a અને 1 / sin a. હવે cos upon sin એટલે cot a, sin ગયા 1, 1 / sin એટલે cosec a છેદમાં cos upon sin એટલે cot a, sin ગયા 1 / sin એટલે cosec a. હવે આપણે અહીંયા જોઈએ cot a અને આ એકને આપણે છેલ્લે જવા દઈએ કે cot a plus cosec a - 1 છેદમાં cot a - cosec a plus 1. હવે આ અંશમાં આપણને 1 દેખાય છે, 1નો આપણે અહીં ઉપયોગ કરીએ તો શું થાય? cosec square - cot square a. તો આ 1ના બદલે આપણે લખશું તો પહેલાં એમને cot a plus cosec a માઇનસના માઇનસ. હવે 1ના બદલે આ પદ લખશું આપણે cot square, એટલે ક્યાં લખશું? કૌંસમાં cosec square a - cot square a છેદ એમનો cot a - cosec a plus 1. હવે અહીંયા આપણું સૂત્ર બને x² - y². તો એ કૌંસની અંદર જ લખશું કારણ કે આગળ માઇનસ નિશાની છે. cosec a અહીંયા
કોસેક સ્ક્વેર એ માઇનસ કોસેક એ માઇનસ કોટ એ, બીજા કૌંસમાં કોસેક એ પ્લસ કોટ એ, છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. હવે જુઓ, આને આપણે એક પદ ધારી લ્યો અને આ આખું બીજું પદ, તો બંનેમાંથી સામાન્ય શું નીકળે? કોસેક એ પ્લસ કોટ એ, કોસેક એ પ્લસ કોટ એ બહાર કાઢી દઈએ. કોસેક એ પ્લસ કોટ એ, તો અહીંયા આખું બહાર નીકળી ગયું તો 1. અહીંયા શું વધશે? 1 માઇનસ કોસેક એ, હવે માઇનસ નિશાની લાગી તો આની બદલી જશે કોટની પ્લસ કોટ એ, છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. હવે જો આ પદ અને આ પદ બંને સમાન છે. 1 1 માઇનસ કોસેક એ માઇનસ કોસેક પ્લસ કોટ એ, ક્રમ આડાહરો હોય તો આ બે પદ ઉડી જાય. તો વચ્ચે હું કોસેક એ પ્લસ કોટ એ, જે આપણે જોતું હતું આપણું RHS.